बोल महाशिव ये है मैगी। क्या है उसमें? फटाफट बोल। गट्टिया पपड़ी में सेव। कितनी देर में खा जाएगी? नहीं, वो तो पता नहीं है कितने टाइम लगेगा। चलो, महाशिवरात्रि और हैप्पी वुमेंस डे के अवसर पर सुबह फराड़ी नाश्ता। और ये अभी उठा है, फिर से वापस चला गया। उठने का नहीं है अभी उसको। कोने केवा પહેરવા છે? જે નવા પહેરવાના હોય। જો તો પણ શિવરાત્રી છે ને। જો બે બાઈ થાય નવા કપડામાં ઓલાને ખબર આમ જો આ નવું લાગે હો શિવ, આ મસ્ત લાગે છે। આમનો આવતો હમણાં મમ્મી ગોતી દે નવા, હાલો। અરે વાહ શિવ, એ તો નવું પેન્ટ ગોઈતું હો, વાહ વાહ। મમ્મી આપ દો। હું રૂમમાં નાખ દે, હા નાખ દે, નાઈને પછી પહેરી લેજે હો। હા તે નવા ગોઈતા ને, વાહ વેરી ગુડ। શિવ તો આજ પહેરે જ ને, શિવરાત્રી છે એટલે કા। હા મસ્ત મસ્ત, કેવું સરસ। એ મૂકી દે માં, અંદર મૂકી દે, હાલ। ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ। ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં। તો મહાશિવરાત્રિનો દિવસ છે, તો મહાશિવરાત્રિને રિલેટેડ જે પણ પ્રસંગ મારે તમારી સાથે શેર કરવાનો છે એ હું પછી બપોરે કરીશ। અત્યારે સમય થઈ ગયો છે ક્લિનિક પર જવાનો, તો આગળ વધીએ અને બતાવશું તમને, બતાવવા લાયક હશે। આ તડકે બેસી ગયા છે અત્યારે એના રોજના રૂટીન મુજબ એનો મી ટાઈમ એન્જોય કરવા માટે। जो शिव से जोड़े नाता भोलेनाथ का, ये बात बिल्कुल पक्की ना छाया पड़ती। महादानी है अंतर्यामी है। बच्चों की मस्ती चल रही है। चलो तो दोपहर के सेशन में आपका स्वागत है फिर से बच्चे के साथ। तो महाशिवरात्रि का सेलिब्रेशन ब्रह्मा कुमारीज का जो था डेकोरेशन और वो सब मैंने आपको दिखा दिया। और उसके बाद हमारे घर के पीछे जो पीपड़ेश्वर महादेव मंदिर है वहाँ का अभी जो भी सेलिब्रेशन था वो भी मैंने आपके साथ शेयर कर दिया। तो ये दोनों चीज़ आपने देख ली होगी। अब बढ़ते हैं और बारी आती है महादेव के प्रसंग के बारे में, तो वो भी मैं कुछ बता दूंगा आपको। चलो गुजराती में चालू करी दઈએ, હવે હિન્દીમાં પછી ખબર ન પડે, બહુ લાંબુ ચાલે। તો આજે મહાશિવરાત્રિ એટલે કે હવે ભગવાન શિવ તો અજન્મા છે, તો પછી એની પાછળનું શું કારણ છે આજના દિવસે મહાશિવરાત્રિ ઉજવવાનું એ એક્ઝેક્ટ ખ્યાલ નથી, કારણ કે એનો જન્મ તો આજે થયો એવું ન કહી શકાય, કારણ કે મહાદેવ અજન્મા છે। તો ઘણા એવું બી માનવામાં આવે છે કે માતા પાર્વતી સાથે એના આજે લગ્ન થયા હતા, એ પણ હોઈ શકે। પણ ઘણા બધા તર્કો અને એવું હોઈ શકે મહાદેવજી વિશેનું। સાચું શું હોય મને તો ખ્યાલ નથી, તમને કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરી શકો છો, જણાવી શકો છો। થાંભલે હા રાખી દે। એને ભૂખ લાગશે તો ખાઈ લે। શું કહેતો હતો તું? શું કહેતો હતો? તો આવી તો નહીં આવશે અંદર। હાલ હવે આવતો રહે, નકર તડકાનો ઓલો પછી છે ને પકડી જાય, તને પકડવાવાળા આવશે। હાલો अंदर वही जाओ। चलो आपने कभी नकली केसर देखा है तो मैं दिखा देता हूँ नज़दीक से थोड़ा। तो ये होता है नकली केसर। तो થોડીક મહાદેવની વાત પણ તમારી સાથે શેર કરી દઉં। તમને બધાને ખ્યાલ જ છે પણ ખાલી યાદ કરાવી દઉં એમ કહી શકાય। ઝેર પીવાનું થયું ત્યારે ભોળોનાથ યાદ આવ્યો, અને ભોળોનાથ ભોળા ભાવે પી નહીં ગયો, વયો ગયો। બીજા કોઈ દેવ હોય કે બીજા કોઈ સામાન્ય માણસ હોય તો એમ કે આ તો બધાએ ગરજ પડી, જરૂર પડી ત્યારે યાદ કરી, છતાંય એવો કરુણાવાળો અને દયાવાળો ભોળાનાથ છે।
કે પોતાને આફત આવે એવા વરદાન જો કોઈ ભક્ત માગે તો એને પણ વરદાન આપવાવાળો એવો ભોળોનાથ છે. પાછું તો આટલું ઝેર પીધું ને આટલી તકલીફ સહન કરી છતાંય ક્યાંય અંદર ખાને ક્યાંય પણ તમે જોઈ શકો કોઈ પણ જાતનો અહંકાર કે કોઈ પણ જાતનો આમ ગર્વ નહીં કે મેં આ ઝેર પીધું ત્યારે તમે બધાય બચ્યા અને ત્યારે તમારો ઉદ્ધાર થયો. એ તો સાચો યોગી એટલે એકદમ યોગી જ, કાંઈ લેવા દેવા જ નહીં, બસ બીજાને મદદરૂપ થવું, પ્રકૃતિને મદદરૂપ થવું, એ જ એનું કામ. કોઈ ન સાચવે, ભોળોનાથ કે આવતો રે મારી પાસે, એવા ફળે બધા એવા સ્વીકાર કરી. અને ભાંગનું તો ખોટી વાતો વર્ષો કાળથી ચાલી આવે છે કે મહાદેવે ભાંગનું સેવન કર્યું, પણ ક્યારેય એને ભાંગનું સેવન કર્યું નથી. આ તો એમ કહી શકાય કે ખોટી વાત ફેલાવી નાખી છે. શિવપુરાણમાં તમે જોઈ શકો છો, અથવા શિવપુરાણની કથા કરતા જે વિદ્વાનો હોય એની પાસેથી પણ તમે સાંભળી શકો કે ક્યાંય પણ શિવપુરાણમાં ઉલ્લેખ નથી કે ભગવાન મહાદેવે ભાંગ પીધી હોય. આ તો માણસોએ ગીતમાં ને એમાં બધી વાતો આવી વહેતી કરી દીધી છે. બાકી ભોળાનાથે ક્યારેય ભાંગ નથી પીધી. હા, પણ એના નામની પાછળ સામાન્ય માણસો બધાને જેને પીવું હોય એને મોકળું મેદાન મળી જાય ને એ બધા એમ કરે કે હા વ્યસન કરવું વાંધો નહીં, ભોળાનાથે કરતા, ભોળાનાથને બાને ચડાવીને પોતે લોકો વ્યસન કરતા હોય, આવું બને છે. છતાંય ભોળોનાથ તો એવો ભોળોને છે, એ સ્વીકારે કે ભલે લોકો એકદમ ભોળો. બીજો એક વિશ્રામ શબ્દનો એક અર્થ આજે જ મેં ક્યાંક સાંભળ્યો ને એનું ભોળાનાથને રિલેટેડ કઈ રીતે વિષ્ણુ પાન કરનાર, રામનું નામ લેનાર એવો ભોળોનાથ, એટલે એને શાંતિ મળી. વિષ્ણુ પાન કર્યું અને રામનું નામ સતત રટતા રહેતા એટલે ભગવાન શિવને શાંતિ મળી, આટલું વિષ પીવા છતાંય. આવું ક્યાંક મેં આજે સાંભળ્યું એટલે મેં તમારી સાથે શેર કરી દીધું. ભગવાન શિવ તો જ્ઞાનનાય દેવતા છે, યોગનાય દેવતા છે. કોઈ વિષય બાકી નથી કે જેનું જ્ઞાન એની પાસે ન હોય, એવા મહાન છે. તો બસ શિવરાત્રિના દિવસે તમારા જોનાર દર્શકોના સૌના જીવનમાં એની કૃપા અવિરત વહેતી રહે અને સદાય સદબુદ્ધિ આપે તમને ને મને બધાને, એવી પ્રાર્થના સાથે આજનો વ્લોગ બસ પૂરો કરશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. હર હર મહાદેવ, જય ભોલેનાથ, યોગી શિવ મહાદેવ. હવે આગળ જે કંઈ યાદ આવશે એ તમારી સાથે થોડું ઘણું શેર કરી દઈશ. અને અત્યારે લગભગ બધા મંદિરોમાં ભાંગ કહેવાય, પણ ભાંગના રૂપે લગભગ શરબત જ આવે છે અને એ જ સારું છે લોકો માટે. વરિયાળીનું જે શરબત આવે, દૂધ ને બધું મિશ્રિત હોય કન્ટેનમાં. મેં તમને સવારની ક્લિપમાં એક જગ્યાએ બતાવેલું છે જેમાં લખેલું છે વરિયાળી, દૂધ, ખાંડ ને સાકર ને એવું બધું. તો એવું જ હોય છે, જાજુ કંઈ વધારે ઓલું હોતું નથી. ને ભાંગ હોય તો જનરલી પીવું પણ નહીં. ઓરિજિનલ ભાંગનું કહું છું, શરબત તરીકે આ આવે છે એમાં કંઈ હોતું નથી લગભગ, એટલે એમાં કંઈ વાંધો નહીં. બાકી ઓરિજિનલ પીનારાને મુબારક. 2 દારૂડિયા આ મારી ઉપર ઝાડવું જોવો છો ને એવી રીતે લીમડો એક હતો ને, તો એમાં પીને ઉપર ચડ્યા હતા. તો એમાં એકનો હાથ છૂટી ગયો ને પડ્યો નીચે. તો બીજો હસવા માંડ્યો ને દાંત કાઢ્યો ને ઓલાને પૂછ્યું કે એલા શું થયું? તો કે હું પાકી ગયો. ત્યાં બીજો ઓલો હસતો તો એ કે હમણાં થોડીક વારમાં હું પાકી જઈશ. इंडोर में इतना अच्छा व्यू नहीं मिलता, लेकिन फिर भी बच्चों की मस्ती थोड़ी बहुत यहाँ पर देखी जा सकती है, इसलिए ज़्यादातर એટલા માટે મોટા ભાગે ઓલા ફળિયામાં જ વિડીયો ઉતારતો હોય, કારણ કે અહીંયા બહુ મજા ન આવે પ્રકાશમાં. ઇન્ડોર કન્ડિશનની જે લાઇટ હોય એમાં. ચલો બાળકો, હર હર મહાદેવ કરો. આપણે પાછળ જ મંદિર છે ને મહાદેવ, ત્યાંથી સમાધિમાં આવી છે ને તો ઊભા થાય કે હાલો મને બાળકોએ બોલાવ્યા, મારે દર્શન દેવા જવું પડશે. હો, આટલી બધી જોરથી રાયડું ન નખાય બેટા. હર હર મહાદેવ. જો આ લપસિયાનું ગોઠવે છે, જો આમાંથી એકાદું લપટું પાછળની સાઈડ તો શું થાય? પાછળ લપટશો તો આગળ જ લપટો એમ. બહુ સરસ. જો આ તો બેભાન થઈ ગયો ભાંગ પીને. રાયડું નાખમાં જો રાયડું ઓછી નાખ ને બેટા.
આવડતું. બીજા પૂછ. એલા એમનો બેહાય તો પપ્પા પકડી રાખો તો છરા. એ ક્યાંય નહીં જાય, બેહાય ને બેહાય તો ભલે, નકર વિખાઈ જાય. બીજું હું ના